ભરૂચ જિલ્લાના જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કોરોના સમયે આરટીપીસીઆર લેબોરેટરી કાર્યરત કરવામાં આવી હતી, જેમાં રહેલ 6 એસી તેમજ લેપટોપની ચોરી થતાં જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેની તપાસ જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયા તથા પીએસઆઈ કેબી રાઠવા તથા સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી કરવામાં આવી હતી। તે દરમિયાન મળેલ બાતમીના આધારે તાત્કાલિક એક્શન લઈ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સના માધ્યમથી જંબુસરના મુબારક ઇસ્માઇલ મલિક તથા અનસ પટેલને ગણતરીના કલાકોમાં શોધી પોલીસ સ્ટેશને લાવી ચોરીના મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા આરોપીઓ ભાંગી પડેલ અને ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। મુબારક મલિક એસી રિપેરિંગ તેમજ જૂના એસી લેવેચ કરતો હોય તેની અમન પાર્ક ખાતે આવેલ દુકાનમાં 6 એસી પૈકી 4 એસી રાખેલ તથા અનસ પટેલે પોતાના મકાનના માળિયામાં એક લિનોવો કંપનીનું લેપટોપ તથા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ ખંડેર બિલ્ડિંગમાં બીજા 2 એસી સ્ટેપલર પિન તથા કેલ્ક્યુલેટર સાથે સંતાડેલા હોવાની કબૂલાત કરી હતી। પોલીસે ₹1.71 લાખના ચોરીના મુદ્દામાલ સાથે બંને આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। જેઓની પૂછપરછ દરમિયાન તેઓ બંને આ ગુનાની કબૂલાત કરી હતી, જે બંને ઇસમો મુબારક સન ઓફ ઇસ્માઇલ રહીમ મલિક તથા અનસ સન ઓફ યુનુસ યાકુબ પટેલ બંને રહી જંબુસરના હોય આ ગુનાની કબૂલાત કરેલ હતી, જેથી પૂરતા પુરાવા હોય તેઓને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ હતા અને તેમની પાસેથી આજે ચોરીમાં ગયેલ 6 એસી લેપટોપ તથા બીજો પરચોરણ સામાન રિકવર કરવામાં આવેલ હતો। આમ કુલ 1,71,000 જેટલી મત્તાની ચોરી થયેલ, જે પૂરેપૂરી રિકવર કરવામાં આવેલ છે। આમ જંબુસર પોલીસે ગણતરીના જ દિવસમાં આ ગુનાને ડિટેક્ટ કરીને ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલ છે।